આજના યુગમાં 100 વર્ષનું આયુષ્ય કોઈ જીવી શકે તે વાતો માત્ર ને માત્ર કાલ્પનિક લાગે, પરંતુ ગુજરાત તક અત્યારે પહોંચ્યું છે અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાના સનાળી ગામે. આપ જોઈ શકો છો કે 117 વર્ષના લાધા બાપા છે તે હજી પણ સ્વસ્થ જિંદગી જીવી રહ્યા છે. તેમના ધર્મપત્ની મોંઘીબેન જે પણ 114 વર્ષની આયુષ્ય છે તે અત્યારે ભોગવી રહ્યા છે, સ્વસ્થ જીવન જીવી રહ્યા છે, જમી રહ્યા છે. તેમના બંને દીકરાઓ પણ છે. ટોટલ એને અત્યાર સુધીમાં પરિવારમાં 25 જણાનો પરિવાર છે અને 5 પેઢી સુધી એનો હયાતું જોવા મળી રહી છે. ત્યારે આપણે એમના દીકરા છે એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. વડીલ, તમારું નામ શું અને તમારા પિતાશ્રી, એની ઉંમર કેટલી, એને ગાંધીજીને જોયા, સરદાર વલ્લભભાઈને જોયા, શું કહેશો? આખી વાત કરો. મારું નામ મગનભાઈ લાધાભાઈ ગજેરા, ગામ સનાળી, તાલુકો કુંકાવ, અમરેલી. મારા બાપુજીની ઉંમર 117 વર્ષ છે. મારા બાની ઉંમર 114 વર્ષ છે. હાલ તેઓ બે સ્વસ્થ રીતે જીવી રહ્યા છે અને રાજા સાહેબની વખતના એને ખૂબ દુઃખ વેઠી અને સરદારને ગાંધીને જોયેલા છે. બારવટિયાને પણ એમને જોયેલા છે. તો સારી રીતે થઈ ગયું છે. દાદાની ઉંમર જે છે એને કિડની પણ એને કાઢી. એક કિડની 34-35 વર્ષ પહેલા કાઢી નાખી હતી. ત્યારે એની ઉંમર 87 વર્ષની હતી. શું કીધું હતું ડોક્ટરે? ડોક્ટરે 3 ઓપરેશન કર્યા હતા તો ના પાડતા હતા ડોક્ટર કે નો થાય, પણ મેં કીધું કે કરી નાખો, જે થાય તો થઈ ગયા. 3 રેડી થઈ ગયું અને ત્યાં 17 પૂગી ગયા છે. એક કિડની 117 વર્ષ. હા, 117 વર્ષ એક કિડની પૂગી ગયા છે. તમારી ઉંમર કેટલી થઈ છે અત્યારે? મારી ઉંમર 72 વર્ષ છે. બરોબર. દાદા જમે છે શું? દાદા શાક રોટલી જે હોય ગમે એ હોય, બધું દાળ ભાત શાક રોટલી પૂરી ભજીયા ગમે તે હોય, લાડવા બધું પસંદ થઈ શકે દાદાને. આપણે એમના અન્ય દીકરા છે એમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, તમારું શું નામ, તમારા ઉંમર કેટલી? આ દાદાએ અવડું મોટું લાંબુ જીવન જીવ્યું, શું કહેશો આપ? દાદા મારી ઉંમર અત્યારે, હું મારું ગામ સનાળી, મારું નામ વલ્લભભાઈ લાધાભાઈ ગજેરા. મારી ઉંમર 80 વર્ષની આસપાસ છે, 80 વર્ષ. અને બાપુજીની ઉંમર છે 117 વર્ષ. અને બહુ જિંદગી સારી જીવી છે અને બહુ સારું જીવન છે, સ્વસ્થ છે. ગાંધી બાપુને પણ જોયેલા છે, સરદારજીની સાથે જોયેલા છે અને સળવળમાં ભાગ લીધો છે. ગાંધી બાપુની હારે છે, કુકાઓ લગી ગયેલા છે. બહુ સારું જીવન છે, બહુ સરસ જીવન છે અને અત્યારે બહુ સુખી દંપતી રહે છે. બહુ સારું છે. અમારે એના થકી અમારો પરિવાર આખો સુખી છે. દાદાના પરિવાર થકી બહુ સારું જીવન છે. અત્યારે પરિવારમાં કેટલી પેઢીઓ જીવન છે? પરિવારમાં અત્યારે અમારે 5 પેઢી હયાત છે. 5મી પેઢીમાં દીકરી છે અમારે, 14-15 વર્ષ થઈ ગઈ છે. 5મી પેઢી હયાત છે. મારા દાદાએ 5 પેઢી જોઈ લીધી અને બહુ આખું કુટુંબ બહુ રીતે સારી રીતે રહે છે અને શાંતિથી અનુભવે છે. દાદાનો અને દાદીનો અભ્યાસ કેટલો છે? દાદા તો ભણતા હતા બરાબર. મારા બાનો અભ્યાસ છે 4 ચોપડીનો. ત્યારે તરોડા, મૂળ મારા મામાનું ગામ એટલે મારા બાનું ગામ તરોડા, ત્યાં ફરજિયાત ભણવાનું હતું. ન ભણે તો 4 ચોપડી તો ટીંગાટોળી કરીને છોડીઓ લઈ જતી, એવી પરિસ્થિતિ હતી. 4 ચોપડી ભણેલા છે અને ગીતાજી વાંચે છે અને છાપું વાંચતા આદિ લગી. હમણાં 15 થી છાપું બંધ કર્યું છે, બાકી ગુજરાત તકલીફ છે. છાપું કાંઈ વાંચતા ભણેલા છે, જ્ઞાની છે, સત્સંગી છે, ભજન કીર્તન કરે છે, હાલની શકે બહુ સત્સંગી છે મારા બા. આપણી સાથે મોંઘીમાં છે, આપણે મોંઘીમાં જ વાત કરવા પડે. મોંઘીમાં, તમારું નામ શું માં? રાણીમાં હતા. વહેલાનું કે મોર ઓણકો. હા. વહેલાનું મોંઘી. હા. અટાણે રાણીમાં. અત્યારે રાણીમાં. અને ભણ્યા કેટલું માં તમે? 4 ભણ્યા. અને માં પેલા ભણવાનું કેવું હતું માં? મારી ભણવાનું તો એક ખુરશી હોય અને આ ટેબલ હોય અને એમાં પેશન્ટ ચોપડી અને એક હિન્દી પેન, ચીઝ પેન, કાગળની બટકા જેવો હોય. ન આવડે ને છોકરાને બિચારા ન આવડે ને તો આમાં રાખે. મારે ને એટલે આગે લાગે રોતું ઘરે જાય ને કે મારે કહેવાય નહીં એવું હતું. માં રજવાડા હતા ને ત્યારે રાજાશાહી હતી ને માં? હા, રાજા. માં તમે કોઈ રાજાને જોયેલા છે તમારા? પેલા તા ગોંડા વડિયા સ્ટેટ હતું. હા, વડિયા દરબાર ને કેટલા ફેરો અમારા ગામમાં મુકામ થયેલા. સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીને જોયા છે?
વડિયા દરબારના તો હું આવ્યા કે અહીંયા તરોડા મેલીને આવ્યા તો જોઈએ નકર તો ક્યાં જો. અને ગાંધીજીને અને સરદાર વલ્લભભાઈ પટેલે જોયા માં? હા હા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ જોયા હતા પણ નાના હોય ને તઈ હો. બરોબર. હા આવડા નાવડા રખડતા હોય ને તો એમ વાતો કરે ને આપણે વાતો કરીએ કે આ છે ને આ છે ને આ છે ને. માં તમને ભજન કીર્તન આવડે માં? હમ. ગાવ ને એક કીર્તન ગાવ ને એક. હા મારુતિ કવિતા લે ગા. કવિતા ગાવ. ડોલે તરોવર ડાળીઓ પાન ઝુલાય પાન ઉડે મનહર પંખીઓ જાતા સુંદર જ્ઞાન જાન ઈશ્વરનું ધરતા કરતા મને કલોલ રોજ આનંદે ફરતા સંતે રેતા સાથ પ્રીતનો પડદો ખોલે કોઈ વન ભરખાય જાય કોકણ સણતા જાય કોકણ સણતા જાય કોકણ સુતે છે ફૂલ રસનો વનસ્પતિ કોઈ ખાય જાય દોડી જળ કાટે સંપે સમળી જાય નિર્દોષીને ક્યાંક લઈ આપે તોય તપે છે ખાવા કાજે માણસ મારું માંસ બનું શું કસાય કરથી ઠાર પશુમાં પડી એક તકરા. માં ભજન કીર્તન અરે બીજું શું આવડે તમને? આવડે છે શું બીજું? હે બીજું શું આવડે માં તમને? બીજું સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હા સ્વામિનારાયણ કીર્તન બોલો. હમ. માં જમી શું શકો તમે માં? હે જમવાનું શું હાલે? જમવાનું બધું હાલે બાપા. હું જો ખીચડી હાલે, ભાત હાલે, રાજબાજરાનો રોટલો ઘઉંનો હાલે, ઢેબરું ઢોકળું હાલે, બધું હાલે, લાડવા હાલે, સુરમના હાલે, ખાંડના હાલે, બધું હાલે. જેવું આ ટાણવા હોય બધા ખાય. મારા દાદા શું ખાય? એ ખાય ઈ ખાય છે. એ ખાય શું ખાય કાંઈ ભેળા રહેતા હોય તો એ ખાય ને બાપા. માં વાંચતા આવડે તમને? વાંચતા વાંચતા હા વાંચતા હું જેને ને કહું વાંચું બતાવું. હે ને? હા મારી છે નથી આપણે વાંચું બતાવું. 114 વર્ષ ઉપરાંતની આયુષ્ય અત્યારે મોંઘીમાની થઈ છે ને દાદાની ઉંમર દાદા બાબા છે તેમની ઉંમર 117 વર્ષ છે તે લગભગ 27 આયુષ્ય જીવન જીવતા હોય તો તેવા અમરેલી જિલ્લામાં એકમાત્ર છે. ત્યારે હાલમાં તે સ્વસ્થ છે અને 35 વર્ષ પહેલા લાધા બાપાની એક કિડની કાઢી નાખેલી હોવા છતાં પણ હજી પણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.